બ્રેવ એટલે બહાદુર, ઓનેસ્ટ એટલે ઈમાનદાર, પોલાઇટ એટલે વિનમ્ર, એંગ્રી એટલે ગુસ્સે, હેપી એટલે ખુશ, સેડ એટલે દુઃખી, ક્લેવર એટલે હોશિયાર, લેઝી એટલે આળસુ, બિઝી એટલે વ્યસ્ત, ડેન્જર એટલે જોખમી, સેફ એટલે સુરક્ષિત, સ્ટ્રોંગ એટલે મજબૂત, વીક એટલે નબળું, ટ્રુથ એટલે સત્ય, લાય એટલે ખોટું, ફિયર એટલે ડર, હોપ એટલે આશા, સક્સેસ એટલે સફળતા, ફેલિયર એટલે નિષ્ફળતા. તો ડિસિઝન છે એનું ગુજરાતી શું થાય? કોમેન્ટ કરીને જણાવો. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે વિજય નાક્યા નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો યુટ્યુબ ચેનલ ઉપર, અને આ પેજને ફોલો કરી રીલને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આવા 3000થી વધારે શબ્દો અને 35થી વધારે ઉપયોગી ટોપિક તમારે ગુજરાતીમાંથી અંગ્રેજી બોલતા શીખવું છે, એના માટેની આ સિમ્પલ બુક એટલે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપરથી ઓર્ડર કરાવી દો. એકદમ ગેરંટી સાથે તમે અંગ્રેજી બોલતા આ બુકથી થઈ જશો. આ રીલને તમારા મિત્રો સુધી શેર કરી દેજો.